પાટણની વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે 2 દિવસીય સંગીત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલા રાણીની વાવ ઉત્સવ 2025માં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર અને લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ સુરેલી પ્રસ્તુતિ કરી હતી। બીજી તરફ રાજ્ય સરકારે પાટણ મ્યુઝિયમનું નામ બદલીને રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય કર્યું છે। પાટણવાસીઓ ઓસમાણ મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા। હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટણના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ, સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ। એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારના કામો કર્યા છે। એની અંદર પછી 100 રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ। એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે તો આગળ સ્થાપિત થયું છે। એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે। એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી આદરણીય મુરબ્બીશ્રી મુળુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મ્યુઝિયમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે। એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું। હું પાટણ